હું તો રોકાવાનું છે ને ક્યારે જવાનું 4-5 દિવસ 5 દિવસ છે ને સરસ સરસ દિલીપભાઈના સિસ્ટરના ઘરે તરબૂચનો આનંદ લેવાનો શું વાત છે તમારે ક્યાં ત્યાં રાખો ને અરે વાહ મસ્ત છે આવજો ચલો ચલો બેન જય સ્વામિનારાયણ બહુ પડ્યા પવન જ તમારે કેવું છે ગામમાં અમારા ગામમાં અસર છે અમારા ગામમાં સપ્તાહ હતી તો થોડીક નુકસાની થઈ છે વાત મળી કઈ થઈ છે ખબર નથી હાલો જય સ્વામિનારાયણ 9:05 જેવા છે અમારે ચા દૂધ રેડી થઈ છે ભાઈ જય સ્વામિનારાયણ જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ માખણ ગરમ કરવાનું છે હવે નીકળી જવાનું છે ને આજે મોડેકથી એટલે સવારના આજે નથી જવાનું ગામડે જવાનું સવારે 4 વાગે ઓહો મશીન છેલ્લું હાલે છે હવે ધોવાનું નથી થતા હવે સીધા ગામડે ધોવાના છે ગામડે હવે આજે તો શું છે આજે પેકિંગની તૈયારી મમ્મી આજે કંઈ લેવાનું હોય તમને કહી દીજો અગાઉ અને બસ આજે ઓફિસનું વર્ક કમ્પ્લીટ ફટાફટ કરવાનું છે થેલા પેક કરવાના છે ને આ મસ્ત ખાઈને નેટ આરામ કરી સવારે સેલ્ફ મારી નીકળી જઈશું એની ચા દૂધને થોડી આજે અડધી ભાખરી ખાવી છે મમ્મી અડધી ભાખરી બનાવો બહુ પવન હતો ને તો વેલ ઉતારી લીધી હતી ચડાવી દઉં ને કાલે એટલો પવન હતો ને અને વીટોળો આહા હા તમે વેલ ઉતારી લો ને કે બળી જા ભાઈ મારો જીવ બસ ગુડ મોર્નિંગ જો ભાઈ મસ્ત વેલ કાલે પવન એટલો હતો ને આમ વીટોળો હું સાયકલિંગ કરવા ગયો ને તો હું પોલીસ ચોકી પીગો રિંગ રોડ જતો હતો તો સામેથી એટલો પવન ને વીટોળો અને ધૂળ સીધો યુટર્ન મારી ઘરે આવીને તો પેલા વેલ લીધી મેં વેલ ઉડી જાય બળી જાય પર કોટો આટલો ફૂટી ગયો છે હા આને પાણી કોક સામે કરી જતા જાવ નકર પછી બળી જાય આ બધા ઝાડનું એડજસ્ટ કરવું પડશે ભાખરી ક્યાંક નીચે છે હાલો જે લેવાનું હોય લઈ લો ચલો આજે માપી લઈએ કાપી નાખી કટિંગ કરી નાખીએ જબરદસ્ત ચા બનાવી ને ચાય કાનંદ આશીષભાઈ કે સાથ ભાઈ જોરદાર શું હાલે આશીષભાઈ મોજે મોજ આશીષભાઈ જો મારે અહીંયા ગ્રાસનું માપ લઈ લીધું છે હવે બધાને ગ્રાફ છે સર નાખીએ છીએ તમારે નાખવું હોય તો આશીષભાઈને કોન્ટેક્ટ કરો અને ડીએમ કરજો બોલો બીજું શાંતિ આશીષભાઈ હમણાં ઠંડીનો આનંદ લઈ આવ્યા હિમાચલમાં જોરદાર મોજ પડી ગઈ તમારા ફોટા જોઈને અમને ઠંડક પડી ઓહ કેટલી ધૂપ છે ભાઈ કાલે સાંજે એવો મસ્ત ઠંડો પવન હતો ને અત્યારે ધોમ તડકો અત્યારે ટિફિન લઈને જાઉં છું આશીષ વાજાને ત્યાં આજે મેં ઘરે ના પડ્યા આજનો દિવસ હું નહીં જમવા આવું ત્યારે જમીન તરત ઓફિસ આવવાનું છે વર્ક બહુ લોડ છે વધારે આજે જવાની છે વસ્તુ બહાર લેવાની છે બધું ઝાઝું બધું કામ છે સાંજ કાલે સવારમાં વહેલા નીકળવા તો આજે બધું પતાવવું પડે બરાબર ગાડી ગોતીને જઈએ ભાઈ ટિફિન લેવા ટિફિનમાં આપણી ફેવરિટ દાળ ઢોકળા ઘનશ્યામભાઈ અહીંયાથી હા સરસ આવશે ભાઈ મારે લેવા જવાના છે ભાઈ ઓફિસ માટે બધાને હું આપી દઉં બધાને મળશે પહેલા તો ભોજન લઈ લઈએ ચલે ભાઈ વેરી ગુડ ઇવનિંગ ફ્રોમ યોગી ચો હું જાઉં છું નિયો ટાયરમાં એર ચેક કરવા અને નાઇટ્રોજન એર ટ્રાન્સફર કરવા તો ભાઈને મળીએ અને બસ બીજું કંઈ કરવા નથી આ ગાડીની સર્વિસ તો થઈ ગઈ છે એટલે એર એક ચેક કરી નાખીએ અને ડીઝલ નખાઈ દઈએ એટલે સીધું સીધું નીકળી જ જવાય તો એર નાખીને પછી ડીઝલ નાખીને પછી સીધા ઘરે ને પછી ઓફિસે 8:30-9 વાગ્યા સુધી છે કારણ કે 8 વાગ્યા ક્લાયન્ટના 8 વાગ્યા પછીના કામ છે એટલે 8 થી 9 અહીંથી ઓફિસ રહેવાનું છે અને 9 વાગે જમીન પછી સૂઈ જવાનું છે એટલે આ રીતનું શેડ્યુલ છે ટાઈટ જોઈ લે શું થાય છે બરાબર જય સ્વામિનારાયણ બધાને મારા વાલા ભક્ત બહુ મોટું કામ છે તમે પ્રસિદ્ધ જ છો તમે ફાસ્ટેગ રિલેટેડ કંઈ પણ ક્વેરી હોય મારી પાસે મોકલજો તમને ફાસ્ટેગમાં તો છો જ ને માસ્ટર છો ફાસ્ટેગમાં માસ્ટર છો ટાયર માટે માસ્ટર છો
જોરદાર. આપણે હમણાં જ નાખ્યા ને, ચેન્જ કર્યા ને. ચાલ્યો ભાઈ, ફૂલ કરી દઈએ ફૂલ. ગાડીના ચારે ટાયરમાં એર ચકાચક થઈ ગઈ છે અને હવે ડીઝલ પણ ફૂલ થઈ ગયું છે. તો બસ જસ્ટ કપડાને અત્યારે પેકિંગ કરવાનું છે, પણ હું અત્યારે નથી કરવાનો. મમ્મીને લોકો આવે ને પછી હું જાઉં ઓફિસ, પછી ઘરે આવીને પેકિંગ કરીને સુઈ જવાનું છે. પેકિંગ કરતાં આપણે શું વાર, આપણે તો 2-3 દિવસ રોકાવાના છે, બહુ જાજુ નથી. પાછું અહીંયા આવવાનું છે સુરત, પછી પાછું જવાનું છે, એવું બધું ધક્કા ચાલુ રહે. એની પાણી પીને પહેલાં એડિટિંગ કરો. ભાઈ જો મમ્મીને લોકો સબ્જી લઈને આવી ગયા, લીંબુ લઈને આવી ગયા. લીંબુનું પંજાબી અથાણું બનાવવાનું જઈ રહ્યું છે, તો લીંબુ પલાળે છે. સાદી ખીચડી બનાવવાની વઘારેલી, નહીં કાંઈ નહીં, ખાલી ઓનલી વઘારેલી ખીચડી ખાવાની છે. કાલે ટ્રાવેલિંગ કરવું છે ને, નથી ખાવું મને કામ. એનીવે તમે કામ કરો, બાય બાય. ચલીએ ભાઈ, એક્ઝેક્ટ 9 વાગ્યા. મેં કીધું તો 9 વાગ્યા સુધી મારું કામ ફિનિશ થઈ જશે, એટલે થઈ ગયું. એનીવે ગાઈઝ, હવે જવાનું છે ઘરે. ઘરે જઈને તો પહેલાં ખીચડી ખાવાની છે. ખીચડી ખાઈને આજે સાયકલિંગ કરવા નહીં જવાય. ખીચડી ખાઈને મસ્ત સ્નાન કરી અને પાછું વ્લોગ એડિટ કરીને અપલોડ કરીને કાલે સવારે 8 વાગે લાઈવ કરીને, આઈ થિંક હાઈવેમાં હશું ને ત્યારે લાઈવ કરશું. એનીવે ઘરે જઈને હાલ તો જોઈએ શું છે ત્યાં. મારે તો જે ઠેલો પેક કરવાનો બાકી. લેટ નાઇટ ખીચડીનો આનંદ. 9:30 ઘરે પહોંચો ભાઈ, બહુ લેટ થઈ ગયું. એનીવે ખીચડી ખાઈ લેવાની છે. પછી મોબાઈલને એક રિંગ ખરાબ થઈ ગઈ છે, તો એ રિંગ નાખવાની છે. એક ઓફિસે ડોક્યુમેન્ટ રહી ગયા છે, અહીંયા લઈ જવાના. પાછો થકવા છે, દોડધામ જ છે. પતાવી હાલો. iPhone 15 Pro Max આને બતાવો. આપણે આપણે યુઝ કરતા આ વિડીયો બનાવશે આને, અને સારા વિડીયો બનાવતા. હું ફાઇનલ કર્યું. સેમસંગ લેવો છે. S સિરીઝ કોના માટે લેવાનું? તો પછી આઈફોન જ લેવાય. તમારે જો ટાઈપનો આવશે. આની માટે હોય ને તો એમઆઈ નો લેવાય. આની માટે હોય તો આઈફોન લેવાય. મારા માટે એમઆઈ નો. હા, EMI જ હાલે. હા, તો EMI નો જ રાખવાનો. વાહ ભાઈ વાહ, કાંઈ ન ઘટે. વિડીયો ઉતારે કાંઈ ન ઘટે ભાઈ, એ તો ખબર જ છે બધાને. ઘણો ટાઈમ છે. અરે ભૂલા ભણવા જાવ તો વેકેશન આઈફોન વાળાની કોપી કેમ ચાલે? કેવી લાગી રિંગ? ગુજરાત મોબાઈલમાં જો ભાઈ આનું કામ જોરદાર છે. આ ભાઈ તો આપણો ખાસ મિત્ર છે. હારે એપ્સ મારતા જીમમાં. તારે સેમ ટુ સેમ છે, મારે એમ જ છે, કાંઈ ફેર પીડો નથી. ચકાચક ફોન કરતી જવા ભાઈ. થેન્ક યુ ભાઈ. બાય શૈલેષભાઈ, બાય 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 બાય. ફોન લઈ લીધો, કોંગ્રેચ્યુલેશન. હવે જાવી છીએ અમે. આને બાય બાય કહી દો, મેં જાઉં ગામડે એમ. સવારે ગામ જાય. તો ભાઈ મારા કપડાની પેકિંગ થઈ રહી છે. અહીંયા હું મારું લગેજ ભરું છું. તો અત્યારે ટાઈમ થઈ ગયો 10:30. બધા કામ ફિનિશ થઈ ગયા છે. હવે જસ્ટ તો ઠેલા પેક કરીને પછી હવે વ્લોગ એડિટ કરવાનું છે. 20 મિનિટથી 25 મિનિટ મેક્સિમમ થશે. અપલોડ થઈ જશે ને એટલે પછી સૂઈ જવાનું છે. પછી ઉઠીને રસ્તામાં લાઈવ કરીશું અને એક રીલ્સ પણ આજની એડિટ કરીને બનાવી નાખવું, એટલે રસ્તામાં અપલોડ થઈ જાય. હવે આવશે સૌરાષ્ટ્રની મેમરીઝ. તો નેક્સ્ટ વ્લોગમાં તો મજા આવશે. આઈ થિંક મજા આવશે. મને તો અત્યારથી ઊંઘ નહીં આવે. હવે જે દિવસે મારે જવાનું ત્યારે મને ઊંઘ જ ના આવે. નકર તો 11 વાગે ઊંઘ આવી જાય. પણ જેથી મારે હવે ગામડે જવાનું હોય ને ત્યારે ઊંઘ ના આવે. એ નહીં કરું ઠેલો પેક. હાલો હા લઈ જાઓ. એક તો આ શર્ટ લઈ જાઓ. ચલો ભાઈ, ફાઇનલી મારી બેગ રેડી. વાહ, ત્યાં મારે કપડાં મૂકીને આવવાના છે. મારે 3-4 દિવસ જ રોકવાનું, પાછું આવી જવાનું. પણ બધા કપડાં લેતો જાઉં છું. બાકીને ત્યાં પડ્યા રહેશે. પાછું જવાનું થશે ત્યારે પાછું 5-6 દિવસ રોકવાનું થશે. એન્જોય. ચલીએ ભાઈ, 10:30 થઈ ગયા છે. તો મારું એડિટિંગ ચાલુ કરો. એન્ડ 5 મિનિટ ના થઈ મારે પેકિંગ કરતા. એની ગાઈડ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવો વ્લોગ સાથે. તબ તક લે બાય. કાલથી સૌરાષ્ટ્રની મેમરી ચાલુ. હવે કાલથી ને ગામડાના વ્લોગ ચાલુ. મોજ પડી જવાની છે. મારે ટ્રાય કરીશ બને એટલું જાજુ રોકાવાની, બટ અહીંયા કામ વધારે છે તો પાછું આવવું પડશે. એની વે ચાલ્યા કરશે. આવા જવાનું મોજ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કામ કરીએ.